ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો. તો સ્વાગત છે અમારા નવા બ્લોગમાં. તો સવારમાં થઈ ગઈ છે અને અમારે જો કપડાં ધોવાઈ ગયા છે, બધા વાસણ ઘસાઈ ગયા છે, પોતા થઈ ગયા છે, પણ નાસ્તો તૈયાર નથી થયો. બધું કામ પતી ગયું અને અહીંયા નાસ્તો તૈયાર નહીં થયો. જો વાસણ આટલા વહેલા સવારમાં કપડાં પણ ધોવાઈ ગયા અને અમે પણ નહીં ધોઈને તૈયાર પણ થઈ ગયા. આ બાજુ પોતાએ પણ થાય છે. જો તમને બતાવું, જો સવારમાં કચરા, પોતું, વાહણ બધું પતી ગયું હ. જો ચમ આટલી જલ્દી પતાવી દો. એનું કારણ મિત્રો, એનું કારણ છે કે આજે સંગીને જવાનું છે સાસરી, એની પિયરમાં, એટલે મારી સાસરીમાં જવાનું છે. એના કારણે ફટાફટ કામ પણ પતાવી દે છે. સંગીતનું પિયર આવ્યું છે આણંદ બાજુ વાસદ ગામમાં, તો વાસદ જવાના કારણે આજે કામ ફટાફટ પતાવી દે. હે ઉત્સાહમાં ઘેલી થઈ જાય છે. શું કામ થઈ જાય? હા, તો ચાબા બનાવ. સોસાયટીમાં પણ કચરો વાળવાનું કામ ચાલુ છે. આ બાજુ આટલી અમારી સોસાયટી છે, નાની એવી. તો આપણે જોઈએ નીચે લોકો શું કરે છે, કે ઉઠ્યા કે નહીં, મેં ચેક કરીએ. એટલે ધમાલીઓ પણ આવી ગયો છે. જોઈએ શું કરે ધમાલીઓ. અહીંયા તો અંધારું છે. મેહરભાઈ સુઈ ગયા છે. ઓ મેહર, ગુડ મોર્નિંગ. સિદ્ધુ, ગુડ મોર્નિંગ. સિદ્ધુ, મેહરભાઈ પણ ઉઠી ગયા છે. અને આ બાજુ ધમાલીઓ બતાવું. ધમાલ જીતાંશ, ઓ જીતાંશ, કઈ ગયો? કઈ બાજુ? શું કરે? હે, કોણ લાવ્યું ગાડી? કોણ લઈ ગયું? એવું? તું નાની કરીને આવ્યો હા કે નાની કરવાની? હા, ગુડ મોર્નિંગ કે, હાય કે, જય માતાજી કે, બોલ ના, જય માતાજી કે. કાલ તું પકોડી ખાધી હતી? હા, નથી ખાધી? તો મિત્રો ચા બનાવવાનું તૈયાર કરી રહ્યા છે ફટાફટ. એ આવું કચાન ગાડી આવી? હે, કચાન ગાડી આવી છે તો કચરો નાખવા જાય છે. આ જીતાંશ ને મૂકીએ. જ્યાં જીતાંશ કચરો કાઢીને કચરો નાખીએ ને. જીતાંશ, કચરો નાખીએ, કચાન ગાડી આવી. નહીં આવી? આઈ લે. જો એ બા તોડી નાખી લે. સારામાં સારી વસ્તુ મેગી, જો બનાવવામાં ઈઝી રહે એટલે મેગી બનાવી દે છે ફટાફટ. અને લોકોને બહેનના છોકરાઓના બધાના મેગી પણ બહુ ભાવે છે, એટલે સંગીતા જલ્દી મેગી બનાવી દે છે, કારણ કે એમાં મહેનત કરવી નથી પડી. ચા બનાવી દે છે ફટાફટ. ચા બનાવી દો. જો મિત્રો, ચા બનાવવાનું તૈયાર છે. ચલો ફટાફટ દૂધ લો. છાશ ના વેચ દેતા. હા, તમારું કોઈ નક્કી ના હોય.
એ જલ્દી ચા બનાવો. હા બના છે ને. દૂધની થેલી ચા તોડી છે, ચા બે જણા બનાવે. પીના તમે તારા પપ્પા બે જ? હા 2 જણા જ પીવા વાળા છે, હું અને પપ્પા બંને. બાકી કોઈ ચા પીતું નથી અમારા ઘરમાં. અલી લે. અલી શું અલી? દૂધ પડે તું મેં બીજું દૂધ રેતી. હા કાંડી આવું કરે છે તું. વેદ શાબાશ મમ્મી ચા નહીં પીતા ને મમ્મી દૂધ ગરમ કરે. શાબાશ. મમ્મી ચા નહીં પીતા એમાં મમ્મી દૂધ ગરમ કરે ને પી છે. એવું એમ? તમને ચા ચમ નહીં ભાવતી? નથી ભાવતી. હે હું પીવાનું ગરમીમાં ચા. ચા બનાવતા આવડે તમને? ના નહીં આવડતી. એમનો રોજ ચા પીવું. ચા બનાવતા નહીં આવતું તો ચા મને એવું કે પીવું. તમને બનાવતા ના આવડતી હોય. મિત્રો કુમતારજી ચાલુ થઈ ગઈ છે, એમનો નવો ભાગ આવ્યો છે. અને આ બાજુ અમારું જમવાનું પણ ચાલુ થઈ ગયું છે. મિહિરભાઈને આજે જમવાની ઈચ્છા છે કે નહીં? આજે મિહિરભાઈને જમવાની ઈચ્છા બહુ ઓછી લાગે છે. જોઈ લો, ભાત બનાવ્યા છે, કઢી બનાવી છે, શાક બનાવ્યું છે, સીધું રોટલી બનાવી છે, ડુંગળી છે, પાપડ છે. સિદ્ધુબેન આવી ગયા છે રોટલી લઈને. ગરમા ગરમ રોટલી બનાવી છે. તો જમી લઈએ અને જમતા અમે કુંતાજી જોઈએ છીએ. હા તો પહેલાં જમી લઈએ. જય માતાજી. તો જય માતાજી મિત્રો. લોકો બધા સંગી પિયરમાં જવા તૈયાર થઈ ગયા છે. વાસદ જવાની તૈયારી થઈ ગઈ છે. મિહિરભાઈ પણ તૈયાર થઈ ગયા છે. સાથમાં અમે પણ તૈયાર થઈ ગયા છે પોતાની સાસરીમાં જવા માટે. તો જોડાતા રહેજો અમારા બ્લોગમાં. બરાબર, બધી તૈયારીઓ થઈ જાય છે. જય માતાજી. તો મિત્રો અમે વાસદ જવા નીકળી ગયા છે. સંગીતા આવી ગયા છે. કેમ છો? મજામાં? ક્યાં જવાનું? હા વાસદ. ચાલુ રાખશું. નહીં હાલ ફોન લઈને તો પણ લે આમાંથી પપ્પા લે ના તારો મારો? મારો આવ્યો તારા આવે તો મિત્રો અમે પહોંચી ગયા છે. ટોલ નાકું આવી રહ્યું છે. આપણા મેવાડ ટોલ નાકું છે. ટ્રાફિક થઈ ગયું છે. આ ટ્રેક્ટરના કારણે ટ્રાફિક થઈ ગયું છે. કેટલા વાગે આપણે પહોંચીશ? 6 વાગશે. ગમે તેટલા વાગ્યા ચાર ચાલે. નઠેવી થઈ મતલબ 4:30 જેવું થયું છે. પછી આવી રહ્યા છે. પછી કોઈ ઊભી રાખવાનું નથી. આ રિક્ષા છે ને બસ યાર રિક્ષા આગળ કોકને ઊભી રાખી 10 મિનિટ ખુલ્લા ટાઈમમાં ખુલ્લા ને જ્યાદા ખુલ્લા છે. હાલ દેતા કાચ ખોલી જવા દે. બસ લાવ. જય માતા. જય માતાજી. બ્રેકમાં શું તો ફોન નીચે આવશે. મિહિરભાઈ શું કરો? ફોન જ જોયા હતા. ગુસ્સો કેમ કરે છે? ગુસ્સો મિત્રો અડાલજ ટોલ નાકે પહોંચી ગયા છે. આપણે અડાલજ પહોંચવા આવી ગયા છે.
ભૂખ લાગી છે, નાસ્તો લેવા ગયા છે. એવાય નાસ્તો લઈને આવે નાસ્તો કરીએ. રસ્તામાં ભૂખ લાગી જબ્બર. ગાડી ઊભી રાખી છે. જે મળ્યું ચાલશે. નાસ્તો લઈને આવી ગયા છીએ. કુરકુરે અમારો વિડીયો ચાલો એ બનાવે એટલે ચડે એટલે સારું. ઓ બ્લોગ નહીં ચાલુ કરે. નડિયાદ આવી ગયું છે. આપણે નડિયાદ પહોંચવા આવ્યા છે. તો ડાકોર જવું હોય તો અહીંયાથી વળી જવાનું 30 કિલોમીટર ડાકોર પડે છે. રણછોડજીના દર્શન કરવા હોય તો અહીંયાથી સીધું 30 કિલોમીટર રણછોડજીના દર્શન કરવા. ડાકોરના ગોટા ખાવા જવા. સંગીને પૂછો તો કેવું લાગે છે? સારું જ લાગે છે. કેવું લાગે? પોતાને ઘેર આવી કોને ના ગમે? કેવું લાગે છે સંગીબેન? સારું જ લાગે. સંગીતા, સંગી કેવું લાગે છે? સારું જ લાગે છે. પોતાને ઘેર આવું કોને ના ગમે? હે? પોતાને ઘેર આવું કોને ના ગમે? સાચી વાત છે. તમને તો મારા સાસરીમાં આવડે કેવું અમને થાય? મજા તો આવે છે. તો પછી બહુ દાડા પછી આયા છે. આપણે થોડું રોજ આપણે તો 2 મહિના થઈ જાય, 3 મહિના થઈ જાય એવું. સાચી વાત. મેસેજ પડ્યો મસ્ત મસ્ત. પવન કેવો છે? વરસાદ જેવું વાતાવરણ લાગી રહ્યું છે. વાવાઝોડું સાથે પવન બહુ જોરદાર ફેંકાઈ રહ્યો છે. વરસાદ આવવાની સંભાવના છે કારણ કે પવન બહુ જોરદાર આવ્યો. તો દઈએ છે. એક્સપ્રેસ હાઈવે થી બહાર નીકળી ગયા છે. સમારખા ચોકડી વાળો રોડ આવી ગયો છે. સમારખા ગામ આવી ગયું છે. આપણે સમારખા ચોકડી થી ડાબી બાજુ લેફ્ટ સાઈડ મારીશું તે સીધું વાસદ જશે. આપણે જૂનો હાઈવે નેશનલ નંબર 8 ઉપર જવાના પકડીશું. હરિયો આણંદ આવી ગયું છે મિત્રો.
ગઈ છે આણંદ સમારખા ચોકડી. અહીંયાથી આપણે લેફ્ટ વળવાનું છે. બસ સીધી જશે આણંદ ડેપોમાં. આ બસ સીધો રસ્તો ડેપોમાં જાય છે, નવા ડેપો સિટીમાં. અને આપણે અહીંયાથી વળી જવાનું લેફ્ટ સાઈડ. આ સીધો બરોડા હાઈવે કહેવાય. આ સીધો રોડ બરોડા આપણે વાસદ જવાનું છે. વિડીયો કોલ કર્યો. અહીંયાથી હેલો એ રાજપુરા લખ્યું. પહોંચી ગયા કારણ કે અહીંયા ખેતરમાં રહે છે. ખોલી દીધો છે. કાકીને બેઠા છે પપ્પા બેઠા મને કેટલા મેં પહોંચી ગયા. લખો તો મિત્રો પહોંચી ગયા છે અમે વાસદ. ને આ ભાઈ રમે છે ગેમ. આઈને તરત ગેમ રમે છે. સીધું ત્યાં બેઠી છે. સંગી પાછળ છે. રોટલા બનાવે છે. આવું બતાવું. ખાવાનું બનાવવાનું તૈયાર છે. રોટલા તૈયાર છે. સંગી રોટલા. તમને નહીં આવડતા રોટલા બનાવતા? આવડે ને રોટલા કેમ ના આવડે? બનાવો ને તા. અહીં થોડો બનાવવાના. ઘેર નહીં. બનાવવાના હોય. મમ્મી બનાવે. ટોમી છે ને અહીંથી. ટોમી લે ટોમી. ટોમી લે. લે ટોમી. ગુડ. બધાને જોવો છે. શેકાનો થોડા. ખાઈ લે. લે. ખાવું હોય તો ખાશે ને ચાલશે ને આપણે પછી પૂરું થાય ને વાત જોઈ ફરી ખાય હજુ દૂધની વાત જોશે દૂધ જોશે ટોમી? ટોમી પાછળથી દૂધ નહીં ઉતરતું એ રોટલો. છાસ તો એડી હોય છાસ. છાસ ને ખીચડી રોટલી ખાઈ લે. मेहनत के बाद आज थार रॉक घर लेकर आ ही गए. पिछले व्लॉग में જય માતાજી મિત્રો. તે મેં અને મિહિરે જમી લીધું છે. જમવાની બહુ મજા આવી. બહુ દિવસ પછી ચૂલા ઉપર બનાવેલા રોટલા ખાવા મળ્યા. અને મિહિરે ખાધું મંચુરિયન. શું ખાધું? મંચુરિયન દહીં અને રોટલી. મંચુરિયન દહીંનો રોટલો ખાધો. એના દાદા મંચુરિયન લઈને આવ્યા હતા. તો મિત્રો આ સાથે અમે અમારા બ્લોગનો અંત કરીએ છીએ.
તો અમને જણાવજો, કોમેન્ટ બોક્સમાં તમે જણાવજો કે અમારો વિડીયો તમને કેવા લાગે છે, અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો ગુડ નાઇટ અને જય માતાજી.